જગડિયાના રતનપુર નાળા પાસે પથ્થર ભરેલી હાઈવા ટ્રક પલટી સુરક્ષા દિવાલે મોટી હોનારત ટાળી। ટ્રકચાલક નશાની હાલતમાં હોવાથી અકસ્માત સર્જાયો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં અકસ્માતની ઘટના સામે આવી છે। રાજપારડીથી ઝઘડિયા તરફ પથ્થર ભરીને જતી હાઈવા ટ્રક રતનપુર નાળા પાસે પલટી મારી હતી। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, જ્યારે બ્રિજની સુરક્ષા દિવાલે મોટી હોનારત ટાળી હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ રાજપારડીથી ઝઘડિયા તરફ પથ્થર ભરેલી હાઈવા ટ્રક પસાર થઈ રહી હતી। તે દરમિયાન રતનપુર નાળા પાસે ટ્રકનો ચાલક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક રસ્તા પર પલટી મારી હતી। અકસ્માત દરમિયાન ટ્રક બ્રિજની બાજુમાં બનાવવામાં આવેલી સુરક્ષા દિવાલ સાથે અથડાઈને અટકી ગઈ હતી। જો સુરક્ષા દિવાલ ન હોત તો ટ્રક નીચે ખાડીમાં ખાબકી શકતી હતી, જેના કારણે મોટી જાનહાનિ સર્જાવાની શક્યતા હતી। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી, જેના કારણે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। જો કે ટ્રકને ભારે નુકસાન પહોંચ્યું છે। આ બનાવ બાદ સ્થાનિકોમાં ઓવરલોડ અને બેદરકારીપૂર્વક દોડતા ભારે વાહનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। લોકોનું કહેવું છે કે આવા વાહનો પર અસરકારક નિયંત્રણ લાવવામાં આવે તો ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને અટકાવી શકાય। રિપોર્ટર શશિકાંત વસાવા, ઝઘડિયા।